દુનિયામાં વ્યસ્ત છે. પરિવારમાં પણ કોઈની પાસે એકબીજા માટે સમય નથી. ત્યારે સાબરકાંઠામાં સુરેશ સોની નામના એક અનોખા માનવીએ ગરીબ રક્તપિત્તના દર્દીઓની સારવારમાં આખું ખર્ચી નાખ્યું છે. આખું જીવન લોકોની ફિકર કરનારા આવા મહામુલા અને ગુજરાતના ગૌરવ સમા સુરેશ સોનીની પદ્મશ્રી એવોર્ડ માટે પસંદગી કરવામાં આવી છે. ત્યારે તેમની આ જુદી જ જીવન સફર વિશે જાણવા જેવું છે, કેમ કે તે સાચે જ પ્રેરણાદાયી છે. किसी के वास्ते तेरे दिल में प्यार जीना इसी का नाम है. किसी की मुस्कुराहटों पे हो निसार, किसी का दर्द मिल सके तो ले उधार, किसी के वास्ते हो तेरे दिल में प्यार जीना इसी का नाम है. રાજ કપૂરની ફિલ્મના ગીતની આ પંક્તિ સાબરકાંઠાના સામાજિક કાર્યકર સુરેશ સોની પર એકદમ ફિટ બેસે છે. જીવન આખું રક્તપિત્તના દર્દીઓની સેવા અને સારવાર કરવામાં ખર્ચી નાખ્યું. એ મૂળ તો વડોદરાના શિનોરના વતની, પરંતુ સાબરકાંઠાનું ગૌરવ તરીકે જાણીતા થયેલા સુરેશ સોનીની પસંદગી પદ્મશ્રી એવોર્ડ માટે કરવામાં આવી છે. સુરેશભાઈ, આપ આભાર શું કહેશો એક લીટીમાં? ભારત સરકારનો ખૂબ ખૂબ આભાર માનીએ છીએ. આ સાથે અમારી દીકરી અને જમી પણ છે. તો આ છે એક પરિવારની તાકાત. જો કે પ્રજાસત્તાક દિવસની પૂર્વ સંધ્યાએ પદ્મશ્રી જાહેર થતા સાબરકાંઠા અને વડોદરા સહિત ગુજરાતનું ગૌરવ વધારનારા સુરેશ સોની માટે સમગ્ર જિલ્લાને જ નહીં, ગુજરાતને પણ ગર્વ છે. સુરેશ સોની 80 વર્ષની વય ધરાવે છે અને 5 દાયકાથી રક્તપિત્તના દર્દીઓની સેવા કરી રહ્યા છે. તેમણે રોગીઓની સેવા માટે હિંમતનગરમાં રાજેન્દ્રનગર પાસે સહયોગ વસાહત સ્થાપી હતી. 37 એકરમાં ફેલાયેલા વિસ્તારને આજે લોકો મિની ઇન્ડિયા તરીકે પણ ઓળખે છે. ઉત્તર ગુજરાતમાં સાબરકાંઠા જિલ્લામાં હિંમતનગરથી શામળાજી જવાના માર્ગ પર રાજેન્દ્રનગર ચોકડી પાસે સહયોગ કુષ્ઠ યજ્ઞ ટ્રસ્ટનું નાનકડું ગામ જેવું જોવા મળશે. ભારતભરમાંથી આવેલા કુષ્ઠ રોગ એટલે કે જેને આપણે રક્તપિત્ત રોગથી જાણીએ છીએ, એ રોગના દર્દીઓની અહીં સેવા અને સારવાર કરવામાં આવે છે. જો કે અહીં હવે માત્ર કુષ્ઠ રોગ જ નહીં, મંદબુદ્ધિવાળા, HIV દર્દી, ફિઝિકલી હેન્ડીક્રેફ્ટ, પ્રજ્ઞાચક્ષુઓ સહિત જેમનું કોઈ નથી તેમના માટે દરવાજા ખુલ્લા છે. અહીં તેમની દેખભાળ કરવામાં આવે છે, જેના કારણે આજે આ સહયોગ ગામમાં નાના મોટા થઈને 900થી વધુ લોકો રહે છે. રક્તપિત્તના દર્દીઓ અને દિવ્યાંગજનો માટે સુરેશ સોનીએ અને તેમના પત્ની ઇન્દિરા સોનીએ અને બાદમાં તો તેમના સમગ્ર પરિવારે જીવન સમર્પિત કરી દીધું છે. એક સમય હતો જ્યારે કુષ્ઠ રોગીઓ સામે લોકો તિરસ્કાર ભરી નજરે જોતા અને તેમની પાસે જવામાં ડર લાગતો. એવા સમયે આ દંપતીએ રક્તપિત્તના દર્દીઓ પાસે સામેથી જઈને તેમની સારવાર કરી, પોતાની પાસે રાખીને તેમને આત્મસન્માનિત બનાવ્યા. કામ આપ્યું અને અંધકાર ભર્યા જીવનમાંથી જીવન જીવવાનો નવેસરથી રસ્તો બતાવ્યો. એના કારણે આજે હજારો કુષ્ઠરોગના દર્દીઓ સાજા થયા છે અને આત્મસન્માન સાથે જીવન જીવી રહ્યા છે. સૌથી મોટી વાત એ છે કે તેમણે દર્દીઓને આત્મસન્માન અપાવ્યું, તેમને સ્વનિર્ભર કર્યા. સમાજનો રક્તપિત્ત માટેનો દ્રષ્ટિકોણ બદલવામાં પણ સુરેશ સોનીનું બહુ મોટું યોગદાન છે. તેમના પત્ની આખી યાત્રાને કંઈક આ રીતે વર્ણવે છે. પહેલાં તો ભગવાનનો આભાર માનું છું અને મારા ગુરુ સંતરામ મહારાજનો આભાર માનું છું. અમે ક્યારે પણ આ એવોર્ડ મળશે એવી આશા રાખી જ નહોતી અને અમે એવોર્ડ માટે પણ આ કામ કર્યું જ નથી. અમારા મનની ખુશી માટે અમે આ કામ કર્યું છે. 1970માં મેં ઝૂંપડપટ્ટીમાં કામ શરૂ કર્યું, તે ત્યારથી સફર શરૂ થઈ તો અહીંયા આગળ સહયોગમાં આવ્યા. 54 વર્ષ થયા અમારે. 54 વર્ષમાં એટલો બધો પ્રેમ મળ્યો છે. લેપ્રસીવાળા બધા દર્દીઓ આવે છે અને દાતાઓ એમને મદદ કરી તો અમે આ કામ કરી શક્યા છે. અમે એકલા કામ ના કરી શક્યા. આ ટીમ વર્ક છે, એકલા તો કરી શકીએ નહીં. પણ લોકોએ બહુ જ અમને પ્રેમ આપ્યો. સાબરકાંઠા લોકો એટલા સોબર છે કે અમે શરૂઆત 88માં શરૂ કરી ત્યારે અમારી પાસે કશું જ નહોતું. ઝૂંપડા બાંધીને અમે રહ્યા હતા. પણ લોકોને જેમ જેમ ખબર પડી એમ પૈસા આવતા ગયા અને મકાન બંધાતા ગયા. દર્દીઓ પણ આવતા ગયા
અને જેમ જેમ ખબર પડી આજુબાજુ ગામોથી ત્યાંથી દાન પણ એટલું બધું આપે, બટાકા આવે, અનાજ આવે, એટલે લોકોએ સહકાર આપ્યો છે ત્યારે આ સંસ્થા ઊભી થઈ છે. અમે એકલા તો કરી શકીએ નહીં. દર્દીઓનો એટલો બધો પ્રેમ છે સુરેશભાઈ માટે, ભગવાન માને સુરેશભાઈને, અને આમ આડા પડ્યા છે તો એ લોકોની આંખમાં આંસુ છે આજે. આમ તો સુરેશ સોની ગુજરાત જ નહીં દેશભરમાં જાણીતા છે તેમના સેવા કાર્યોની સુવાસથી. પરંતુ તેમ છતાં જેઓ તેમને ઓળખતા નથી એમના માટે આ વિગતો જાણવા જેવી છે. જેમ કે સુરેશ સોની વડોદરાની MS યુનિવર્સિટીમાંથી 1966માં મેથેમેટિક્સ વિષય સાથે પાસ થયા. ત્યારબાદ તેમને એન્જિનિયરિંગ કોલેજમાં નોકરી પણ મળી ગઈ, પરંતુ મનમાં માનવતાનું કામ કરવાની ઈચ્છા હતી. આથી તેમણે પ્રારંભમાં વડોદરામાં રક્તપિત્ત રોગના દર્દીઓની સારવાર કરી. એ વખતે વડોદરામાં રક્તપિત્તના 400 જેટલા લોકો હતા. જે બાદ સુરેશ સોનીએ શ્રમ મંદિર નામનું ટ્રસ્ટ બનાવ્યું. ગુજરાત સરકારે વડોદરાથી 15 કિલોમીટર દૂર સિંગરોડ પાસે જમીન ફાળવી. આ કોતરવાળી જમીનમાં તેમણે ઝૂંપડાથી શરૂઆત કરી, બાદમાં મકાનો બનાવ્યા. 1978માં તેમણે નોકરી છોડી દીધી અને પૂર્ણ સમય રક્તપિત્તના દર્દીઓની સેવામાં આપી દીધો. વર્ષ 1988માં સાબરકાંઠામાં સેવા કાર્ય માટે વસાહત ઊભી કરી. સુરેશભાઈના આ ભગીરથ સેવાના કાર્યમાં તેમની સાથે પડછાયાની જેમ રહેતા તેમના પત્નીને તેમની આ સિદ્ધિ બદલ ગર્વ છે. દીકરી, જમાઈ, છોકરો, વહુ બધા જ અમારી સાથે છે. આખું પરિવાર અમારી સાથે છે, એટલે જ આ કામ કરી શક્યા છે અમે. 80 વર્ષની વયે આજે તો સુરેશભાઈ નાદુરસ્ત તબિયતને કારણે બિછાને સારવાર લઈ રહ્યા છે, પરંતુ તેમના સ્વાસ્થ્ય માટે રક્તપિત્તના દર્દીઓ સતત પ્રાર્થના કરી રહ્યા છે. ત્યારે આવા લાચાર લોકોનો સહારો બનનાર સેવાના ભેખધારીને 100 સલામ. માત્ર સુરેશભાઈ જ નહીં પરંતુ તેમના પરિવારના તમામ સભ્યો જે છે તે આ સેવાના યજ્ઞની અંદર જોડાયા હતા અને તેના કારણે આટલા વર્ષોથી એટલે કે આટલા દાયકાથી આ સેવાનો યજ્ઞ જે છે તે ચાલી શક્યો અને ભારતનું જે ગૌરવ કહી શકાય તે ગર્વપૂર્ણ પુરસ્કાર તેમને હવે એનાયત થઈ રહ્યો છે તે માટેનું નામ જે જાહેર થયું તેના કારણે દર્દીઓથી લઈને તેમના પરિવાર સુધી અને સાબરકાંઠાના લોકોમાં પણ એક ખુશીનો માહોલ છવાયો છે. અવનીશ ગોસ્વામી, TV9, હિંમતનગર.